148મી જગન્નાથજીની રથયાત્રામાં નિજ મંદિર તરફ જ્યારે રથ પરત ફરી રહ્યા છે ત્યારે શાહપુર દરવાજા સુધી રથ અત્યારે પહોંચી ગયા છે અને નિજ મંદિર થોડા જ સમયમાં પહોંચી જશે। સરસપુરથી આ રથયાત્રાનું નિજ મંદિર તરફ પ્રસ્થાન થયું હતું ત્યારે શાહપુર દરવાજા ખાતે અત્યારે રથ જે છે તે પહોંચ્યા છે। કશ્યપ જોશી વધુ માહિતી આપી રહ્યા છે। જી કશ્યપ। ભગવાન જગન્નાથ જે છે તે મામલતદાર સરસ્વતી નીકળી ચૂક્યા છે અને નિજ મંદિર તરફ આગળ વધી રહ્યા છે। આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે ભગવાન જગન્નાથજીનો આ રથ અત્યારે શાહપુર હલીમની ખડકી છે ત્યાં પહોંચ્યો છે અને શાહપુર ચાર રસ્તા તરફ આ રથ જે છે તે આગળ વધી રહ્યા છે। આજે ભગવાન જે છે તે નગરચર્યાએ નીકળ્યા છે અને લોકોને આશીર્વાદ આપવા માટે થઈ અને નગરચર્યાએ નીકળ્યા છે। માનવ મહેરામણ મોટી સંખ્યામાં દેખાઈ રહ્યું છે અને ભગવાનની એક ઝલક મેળવવા માટે થઈ અને આજે લોકો જે છે તે કલાકોથી અહીં ખડે પગે છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ અહીં રાખવામાં આવ્યો છે। હાલ શાહપુર જે મેટ્રો સ્ટેશન છે ત્યાં સુધી આ રથ જે છે તે પહોંચી ચૂક્યા છે અને ગણતરીની મિનિટોમાં જ અહીં શાહપુર ચાર રસ્તા ખાતે આ રથ જે છે તે પહોંચી જશે અને અહીંથી નિજ મંદિર તરફ રથ જે છે તે આગળ વધશે। આજે આ લોકોત્સવ જે છે તેમાં તમામ સમાજ તમામ ધર્મના લોકો જે છે તે જોડાયા છે અને ભગવાન જગન્નાથજી બલભદ્ર અને બહેન સુભદ્રા છે તેના આશીર્વાદ મેળવવા માટે થઈ અને પરિવાર સાથે પહોંચ્યા છે અને લોકો હિલોળે ચડ્યા છે અને ભગવાનના દર્શન કરવા માટે ભગવાનની એક ઝલક જોવા માટે થઈ અને લોકોમાં ભારે ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। જેમ રથ આગળ વધી રહ્યા છે તેમ તેમ લોકો જે છે તેનો ઉત્સાહ વધી રહ્યો છે કારણ કે દર વર્ષે આ પ્રમાણે ભગવાન જગન્નાથજી જે છે તે નગરચર્યાએ નીકળતા હોય છે ને લોકોને આશીર્વાદ આપતા હોય છે। હાલ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે શાહપુર દરવાજાના આ દ્રશ્યો છે અને ત્યાં ભગવાન જગન્નાથજીના દર્શન જે છે તે થઈ રહ્યા છે। જી માહોલ અત્યારે ત્યાં જોવા મળી રહ્યો છે કારણ કે જ્યારે નિજ મંદિરથી નીકળ્યા હતા જ્યારથી રથનું પ્રસ્થાન થયું છે માનવ બહેરામણ તો માય એટલું નથી અને ત્યાં અત્યારે જ્યારે નિજ મંદિર પરત ફરી રહ્યા છે કારણ કે આજે આખી રાત જે છે તે બિલકુલ તો જે પ્રમાણે હાલ જે દ્રશ્યમાન થઈ રહ્યું છે તમામ ત્રણ રથ છે શાહપુર દરવાજા તરફ આગળ વધી રહ્યા છે અને હવે અહીંયાના લોકો જે છે કે જેઓ અહીં એકત્ર થયા છે સમગ્ર શહેરમાં જે રૂટ છે ભગવાન જગન્નાથજીની નગરચર્યાનો ને તે સમગ્ર રૂટ ઉપર આ જ પ્રકારનું માનવ મહેરામણ જે છે તે વહેલી સવારથી જ જોવા મળી રહ્યું છે। વહેલી સવારે જ્યારે પહિંદ વિધિ થતી હોય છે ત્યારથી લઈ અને જ્યાં સુધી રથ પરત નથી પહોંચતા ત્યાં સુધી આ જ પ્રકારનો ઉત્સાહ જે છે તે શહેરીજનોમાં જોવા મળતો હોય છે। નહીં માત્ર અમદાવાદીઓ પરંતુ અન્ય જિલ્લાઓમાંથી પણ આ રથયાત્રા દરમિયાન ભગવાનના દર્શન કરવા માટે થઈ અને લોકો જે છે તે અહીં પહોંચતા હોય છે અને વાતે ગાતે ભગવાન છે તે નગરચર્યાએ નીકળતા હોય છે અને જે પ્રમાણે તેનો શણગાર કરવામાં આવતો હોય છે અને અખાડા હોય છે ટેબલો અહીંથી પસાર થતા હોય છે તે અલગ અલગ થીમ ઉપર પસાર થતા હોય છે ને જે ભજન મંડળી છે તે આ રથની પહેલા જ નીકળતી હોય છે અને ભજન કીર્તન સાથે આ રથ જે છે તે રૂટ ઉપર આગળ વધતા હોય છે અને આ નિજ મંદિર તરફ ભગવાન જગન્નાથ જે છે તે પોતાના ભાઈ અને બહેન સાથે આગળ વધી રહ્યા છે। જી આજનો આ પર્વ છે ને આ અષાઢી બીજનું પણ અનેરું મહત્વ હોય છે। આ જે અષાઢી બીજના દિવસે જગન્નાથપુરી સાથે જ અમદાવાદમાં પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા જે છે તે નીકળતી હોય છે અને લાખોની સંખ્યામાં લોકો જે છે તે અહીં ઉમટી પડતા હોય છે। આજે આ રથયાત્રાની જો વાત કરીએ તો શાંતિપૂર્ણ રીતે આ રથયાત્રા જે છે તે નિજ મંદિર તરફ આગળ વધી રહી છે। સામાન્ય બે બનાવો બન્યા હતા પરંતુ બાકીના કિસ્સાઓમાં બિલકુલ શાંતિપૂર્ણ રીતે નિજ મંદિર તરફ આ યાત્રા જે છે તે આગળ વધી રહી છે। અત્યારે
ટેબ્લો જે છે તે મંદિર ખાતે પહોંચી ચૂક્યા છે અને ભગવાનના રથો જે છે તે મંદિર તરફ આગળ વધી રહ્યા છે. આ શાંતિ સલામતીના પ્રતિકરૂપ આ જે લોકોત્સવ જે છે તેમાં તમામ લોકો જે છે તે જોડાતા હોય છે. જ્યારે લઘુમતી પ્રભાવિત વિસ્તાર હોય છે ને ત્યાં રથ પહોંચતા હોય છે ને ત્યારે મુસ્લિમ સમાજના આગેવાનો છે તેના દ્વારા રથનું સાથે જ દિલીપદાસજી મહારાજનું પણ સ્વાગત જે છે તે કરવામાં આવતું હોય છે. કબૂતર ઉડાડી અને શાંતિનો મેસેજ પણ આપવામાં આવતો હોય છે. હાલ ભગવાન જગન્નાથજી જે છે તેનો રથ આગળ નીકળી ચૂક્યો છે અને હવે ભાઈ અને બહેનનો રથ જે છે તે અહીંથી શાહપુર 4 રસ્તાથી પસાર થશે અને હવે આગળ જે આ રૂટ જે છે તે રૂટ ઉપર આગળ પસાર થશે. વહેલી સવારથી જ લોકો આ એક ક્ષણ જે છે તેની આતુરતાથી રાહ જોતા હોય છે અને જ્યારે ભગવાન જગન્નાથ જે અહીંથી પસાર થાય છે ને ત્યારે તેઓ તેમના દર્શન કરી અને પોતાને તૃપ્તતા અનુભવતા હોય છે. જી દર્શન કરીને ધન્યતા ભક્તો અનુભવી રહ્યા છે, પરંતુ એ અનુભવ જે છે તે ભગવાનના દર્શનનો અત્યારે ભક્તો કરતા જોવા મળી રહ્યા છે. નિજ મંદિર તરફ જ્યારે ભગવાન પરત ફરી રહ્યા છે ત્યારે સૌ કોઈ હર્ષોલ્લાસ સાથે તેમની આગતા સ્વાગતા કરવા માટે નિજ મંદિર ખાતે પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. પરંતુ આજનો દિવસ, આજની આખી રાત ભગવાનને મંદિરની બહાર વિતાવવો પડશે. રાણી રૂકમણી રૂઠેલા છે અને તેના કારણ કે તેમને લીધા વગર તેઓ નગરચર્યાએ નીકળી ગયા હતા અને તેના કારણે તેઓ રૂઠેલા છે અને મંદિરની બહાર આજે એક રાત રોકાવાનો તેમને વારો આવશે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાભાઈ બલભદ્ર નિજ મંદિર તરફ આગળ વધી રહ્યા છે અને અલગ અલગ તસવીરો આજે સમગ્ર દિવસ દરમિયાન જોવા મળી. જ્યારે મંગળા આરતી સવારે થઈ ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં, ત્યારબાદ પહિંદ વિધિ મુખ્યમંત્રી દ્વારા કરાવવામાં આવી, ત્યારબાદ રથ પર ભગવાનને બિરાજમાન કરાવવામાં આવ્યા. અલગ અલગ રંગો આ રથયાત્રા દરમિયાન જોવા મળ્યા. અખાડાના રંગો જોવા મળ્યા, ભજન મંડળીના રંગો જોવા મળ્યા, ભક્તોનું ઘોડાપૂર જે છે તે ઉમટેલું જોવા મળ્યું. બીજી તરફ ગજરાતની જમાવટ પણ જોવા મળી. સુંદર શણગાર સાથે ગજરાત જે છે તે રથયાત્રાની શોભા વધારતા જોવા મળ્યા.